ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. કેમ છો? હલો નહીં ના આવે. શું કરસ તું? બોલે હાલો સેન્ડલ પહેરવા. હું પહેરું? સેન્ડલ પહેરે પછી જાય તો દહીણું થઈ જાય બાકર દી. હાલ હાલ હાલ. એ જોયું જ નથી. હાલ તને સેન્ડલ તો પહેરાવી દો તો થઈ જાય. બે ગઈ દે હાલ. પંખો તો તારો બચાવ ચાલુ કરીને આમ બાજુ મંદિરે ચડવા રમે છે. કાનુ ક્યાં તારો ભાઈબંધ? ક્યાં હે તારો ભાઈબંધ? ક્યાં તારો ભાઈબંધ? આપણે 9 તારીખથી ચાલુ થયું છે 23 તારીખ સુધી. અને એમાં મેન આપણા શું છે, આ શ્રી અન્ન મિલેટ વાનગી બુક, એટલે આ પોષણનું પેકેજ. એટલે આમાં છે ને આપણે અત્યારના જમાનામાં જે બધું ફાસ્ટ ફૂડ નાસ્તો બધો વધી ગયો છે, કોઈ અનાજ કોઈ ખાતું નથી. બહારના નાસ્તા વધારે ખાય છે, અનાજ કોઈ નથી ખાતું. એના માટે ખાસ આ ઉજવણી આવી છે પખવાડિયાની. એટલે વધારે કે જો કે બાજરીનો ઉપયોગ થવો જોઈએ ને, તો બાજરીનો ઉપયોગ થતો જ નથી. બાજરી, જુવાર અને મકાઈ, એ ત્રણનો ઉપયોગ થતો જ નથી. ઘઉંનો થાય છે હજી, પણ આ ત્રણ વસ્તુ જે આપણા શરીરના પોષણ માટે સારો છે ને, એ ત્રણનો ઉપયોગ નથી થતો. એટલે આપણે ઘરમાં રસોઈ બનાવતા હોય તો દિવસમાં એકવાર તો બાજરો ખાવો જરૂરી જ છે, બરાબર? આ ખાસ એના માટે છે. એટલી ભૂકું છાપીને અમને દીધી છે. આવડી જો આ વાનગી છે, આ બધી આ વાનગી છે. કઠોળ ખાવ. એક આપણે રસોઈ બનાવીએ ને તો બે દિવસમાં એકવાર તો કઠોળ બનવું જ જોઈએ. બરાબર છે? જો આ જુવાર છે, કાંદ છે, બાજરી છે, આ બધી મિલેટ્સ વાનગી છે. એટલે આપણે અત્યારના જમાનામાં એવું કોઈ કાંઈ ખાતું જ નથી, બરાબર? સાંજે ભૂખ લાગી તો મેગી બનાવો, નૂડલ્સ બનાવો, પાસ્તા બનાવો, એવું ભાવે બહુ તો વેફર લઈ લો, ખાઈ લે. એવું નહીં. ખરેખર જો આ સાંભો આપણે બનાવીએ છીએ ને, સાંભો એ એક જાતનું મિલેટ્સ જ છે. એ ખાઈ શકાય, એ ખવાય એમ. અને આ પેકેટ તમને આપીએ છે ને, આની અંદર બધું છે. આમાં બધું છે. પૂર્ણ શક્તિમાં એ બધી મકાઈ, જુવાર, બાજરી બધું છે. પછી આપણે બાલ શક્તિ બાળકો માટે જે આપીએ છીએ એની અંદર એ બધું છે. એટલે બધું ખવડાવવાનું. પણ આટા અમે જે પેકેટ આપીએ છીએ કોઈ બાઈ ખવડાવતી અમારી નજરની સામે જ જોઈએ છે. અહીંથી ગાયને દઈ દઈએ છે. એટલે એ ગાયોને આટલું દૂધ ખાવાથી દૂધ થાય છે, એટલી હેલ્ધી થઈ જાય ગાયો. તો તમે ખાવ તો કેટલી હેલ્ધી થઈ જાય. આ સારું છે તમારા માટે. કિશોરી ખરેખર અત્યારની નબળી છે, તો એને આ ખાવું જરૂરી છે. ફ્રૂટ ખાઓ, કઠોળ ખાઓ, કાકડી ખાઓ, બીટ ખાઓ. એ ખાવાથી તમારા લોહીના ટકા વધશે. બાકી આ બહારના ગોપાલ ને પાણીપુરી ને શું કહેવાય ઓલા દાબેલી ને એવું ખાવાથી તમારા લોહીના ટકા નહીં વધે. એટલે ખાસ બાજરીનો વપરાશ ઓછો થઈ ગયો ને. જવું જ નથી. આપણે બેસી જજો અહીંયા છાનામાના. ક્યાં નથી ગમતું? કા કોણ મારે? દાદા, મમ્મી, બા, તું, પપ્પા બધાય. ક્યાં મારી? અમે કઈ માર્યું? કાલે ખોટું કેમ બોલે? માર્યું તું. તો તું અમને નથી મારતો? ના હે ના તું એ મારસ અમને? ના નથી મારતો. ત્યાં તને કોઈ નથી મારતું? ના ખોટા બોલો.
આપણે જવું જ નથી ક્યાં લાંબા જાઉં તો તું દાદાને કહી દેજે આ હું કહીશ લાંબા તમે કા ઈ એમ કહે કાં તો હું કહીશ મને જવા દો પછી પછી વહી ટાઈમ એ ના પાડશે તો આપણે બે જતું મને ના પાડશે પછી હું તો આવું તો પછી મને ખીજાઈ દાદા આપણે તોડીને વહી જાય ધોળીને તો વાહે આવશે તો એ આપણે તો ગેટથી બંધ કરી દઈશું કયો ગેટ બંધ કરી દેશો આ બાળકને તો એને ખોલતા નથી આવડતો હું કોને દાદાને આવડે હા તો પછી તો ગેટ ખોલીને પાછળ આવશે તો આપણે તો ગાડી લઈને વહી જશું તો દાદાને ગાડી ચલાવતા આવડે એ સ્કૂટી લઈને વાહે આવશે તો હું કરશું હાલે હવે કે જોઈ તો આપણે બસમાં વહી જશું તો બસમાં નહીં આવે હું એ પાછળ નહીં આવે તો ક્યાં રહે નહીં આવે તો હું ના કહું ભાઈ તું કહી દે કે હું તો ના કહું મને તો બીક લાગે આપણે બે અંદર વહી જઈને દરવાજો બંધ કરીને વહી જશું અંદર કે અંદર બંધ કરીને વહી જા બસમાં હવે કયો દરવાજો બંધ કરીને વહી જા બસનો ગેટ અંદર કોઈ ના આવી શકે એમ હા કોણ આવશે નકર ગેટ ખુલ્લો હોય તો કોણ આવે કોઈ ના આવે અત્યારે આપણે ક્યાંય જવાનું થતું નથી ના ગજામાં ના આપણે ક્યાંય અત્યારે જવાનું થતું નથી અત્યારે નાય ને હોઈ જવાનું થાય છે ના માં ગજાઉ માં આગળ પછી પહેલાં નાય ને હોઈ જવાનું છે નથી કરવું મારે નાવું નથી એમને હોઈ જવાનું ઉઠીને ના એટલે જા તો માં આગળ જવું હોય તો નવા કપડાં પહેરવા પડે નાવું પડે તો નાવું તો પડે ને નવા કપડાં નકર નાયા વગર થોડા પહેરાય એમ ત્યાં ધ્યાન રાખજો પડતો નહીં જો કીધું તું ને કે ધ્યાન રાખ પડતો નહીં તો એ હવે આમ પાછો વયો જા ઉપર હા એમ ધીમે 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 ત્યાં એટલામાં ખૂંદી દે વાહામાં હા એમ પગમાં નહીં ખાલી એટલામાં ઓમ કેમ ગોળા ગોળા પપ્પાને કેમ બેહીને કરતો હોય એમ કર આમ બેહીને કેમ કરતો હોય પપ્પાને હા એમ નહીં એમ ઠેકડા મારતો હોય ને એટલે એ માથે ચડવા ખાટલા ઉપર ચડવા નથી કીધું તને જો એમ કરે કાનું લાગશે કા માથામાં એમાં તો એને મજા આવશે કા એટકી આવી એટલે